કટારી રે અંગ માર જામારે પેરા હાથમાં શિહોરી તલવાર કરે એ કટારી રે અંગ માર જામારે પેરા રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, અરે મહારાજા, તમને રાજની અંદર બોલાવવાનું કારણ છે ઘણા સમયથી આપણે નગર સંસ્થા કરવા ગયા નથી, તો સાલા આપણે નગર સંસ્થા કરવા જઈએ. આજે રાજા દે પ્રધાન મોહને સહાલી આવે
એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલા રે આયા ખાતરી નડાડા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલા રે આજ વાવણી કરવા ન જાવું જો અજમલ રાજા રે ની આપણે હામાં મળ્યા બરોબર ઈ પેટના વાઈ ગયા એમના સુકન લઈને વાવણી કરવા જાવી ને તો અનાજનો દાણો ઉગે નહીં કાલ જઈશું ઓળા મુખે ઉભો રહી જા અરે પ્રધાનજી આપણને દેખી ખેડૂત ભાઈઓ કેમ કવડા મુખે ઊભા છે માટે હાલ તપાસ કરો અરે ખેડૂત ભાઈઓ અમારા મહારાજાને દેખ્યા વગર મોટી શા માટે ભરો અરે પ્રધાનભાઈ અમે મહારાજાને દેખી ઓળા મુખે નથી ઊભા અમે અમારી વસ્તુ ઘેર શું તમારી વસ્તુ ઘરે ભૂલ્યા સંભળાવો એ રાશ પરોણ ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ રાશ પરોણ ઘેર ભૂલ્યા રે પરોણ કમર જાતે ખેડૂત ભાઈઓ રાખો કમર જાતે ઓણીને ડાળવા ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ ઓણીને ડાળવા ઘેર ભૂલ્યા રે ઓણીને ડાળવા કમર જાતે ખેડૂત ભાઈઓ કમર જાતે દીએ દિયાણ ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ દીએ દિયાણ ઘેર ભૂલ્યા રે દિયાણ કમર જાતે ખેડૂત ભાઈઓ દિયાણ કમર જાતે બપોરિયા ભાત ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ બપોરિયા ભાત ઘેર ભૂલ્યા રે બપોરિયા ભાત કમર જાતે ખેડૂત ભાઈઓ બપોરિયા ભાત કમર જાતે અરે મહારાજા ખેડૂત બધી વસ્તુઓ સતા જુદો અરે પ્રધાનજી ખેડૂતોને કહો અરે સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તમને શિવ શંકરની આણ દેવામાં આવશે અરે ખેડૂત ભાઈઓ જો તમે સત્ય બોલશો રાજમાંથી ઇનામ આપશે જૂઠું બોલશો તમને ભણાના સમજવામાં અરે પ્રધાનભાઈ અમે સત્ય કહીશું તો આપના મહારાજને ખોટું તો ન લાગે પૂછી જો અરે મહારાજા ખેડૂત ભાઈનું કેવું છે સત્ય કહીશું મહારાજાને ખોટું લાગશે અરે ખેડૂતો જો તમે સત્ય વાત કરો મને કોઈ વાતનું દુઃખ નથી અરે મહારાજા અમે નથી કહેતા પણ આ નગરના લોકો કહેશે કે આ પેટના વાંજ્યા છો અને વાંજ્યાના સુખ લઈ અમે વાવણી કરવા જઈએ તો અમારા ખેતરમાં અનાજનો દાણો પણ ન ઉગે અરે ખેડૂતો તમારી કાઈ ભૂલ થતી છે માએ લાસા લક્ષ્મી સુગુણા ત્રણ દીકરી છે માટે હું કઈ રીતે વાંધો કહું અરે મહારાજા દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય એને આ પ્રાણો કાલ કોઈ પોતાના સાસરે ચાલી જાય જો બાડો મોગડો લૂલો લંગડો દીકરો હોય તો આ રાજગાદી ચાલે નકર એક દી આ રાજને તાળા દેવાય અરે બરાબર છે ખેડૂતો તમારી વાત કેવી સત્ય છે માટે આજ સુકન સારા ન થયા હોય તો કાલ સારા સુકન લઈ અને તમારા ખેતરની અંદર વાવણી કરવા જજો અરે બહુ સારું એ સારા સુકન લેવા હાલ્યા ખેડૂત ભાઈ સારા સુકન લેવા હાલ્યા રે અરે પ્રધાનજી અરે મહારાજા અરે આપણે આટલે તો આટલું જાણવા મળ્યું ચાલો આપણે થોડા આગળ જઈએ ચાલો જય મહારાજા યા જય રાજા દેવ પ્રધાન બોલે સહાય રે એ છાયા નગરની મોજાય રાજા ને પ્રધાન બોલે સહાય
બકરા સારે થાક્યો પણ રત્ન રૂપલો કેમ નહીં આવ્યો હોય? બોલાવો બોલાવો તો લાયા તને બોલાવો. આજ રતન ભાઈ બોલાવે રૂપ વીરાયા જે રે. આયો તો રે તી નારાયણ ને આવતે મેટે કર્યું મોદાળ. રતન ભાઈ તે બોલાવે રૂપ વીરાયા જે રે. હું તો સડિયો સુવરલિયા વિનાલો હાય હીરા રહોના અમારી ગોવાણી કમલી ગાયો હાય હીરા રહોના અત્યારે આ બોલાવવાનું કારણ અલ્યા રૂપા તને ખબર નથી શું છે? હે શું છે વળે? ગાયો સારો બતાવવાનો ગાયો સારવાનો નહીં મેળાવે. કેમ નહીં મેળા? ઓલે આપણે કવલી ગાને હા એ ખોવાણી કે ને હા તે હું સડે વડે તે વડની ડાળ ભાંગીને હારો હું હેઠો આયો પગ ભાંગીને આયો. ત્યાં ગા સારો નહીં દા આમાં કેમ જાવું? તો લાય હાજો કરી દો. આવડત તને? આવડત છે ને? અલા કોઈ દી સડાયા છે? અરે કેટલે ઘેટા પકડન રાખે કરી દીધા. અહીંયા રખડે બધાય. એમ? હા તો આવડતું હોય સડાઈ દે. લાય પણ વધારે આવડતો ને હો બહુ. ના ભાઈ ના. હે તું તો હળવે રોહરમ તે આયો ઓ ભાઈ અલિયા રહતના
રાગ આવી ગયો ને હા આ એક ઠેકડો માં એટલે ઠકડો મારવો પડશે માર તો ખબર પડે ને રાગ આવી ગયો ભલા મણા ફેર ભાંગી જાય છે સત મારી હવે તો અહીંયા સડાઈ દે ફરે એમ હા ઠકડો મારો આ ઠેકડો હાસુ આ શું દોય હા આ રેડે થઈ ગયો ને તો ગા સારવા જા ઈ નહીં મેળા કા હાજો કર્યો એટલે એમાં એવો ને મારે દાવાનું તો કામ મેં કીધું આ લંગડા પગે કેમ જાય ઈ આટ તાર પે હારો કરાય એમ તો એમ કે ગગલાન બોલાય ગગો જાય છે હા તો ગગન બોલાવો બોલાય હે આજ રૂપા કાકા બોલા હા ગગલાયા જે તને એટલે બેટા હોવાને બોલાયો ને તો શું કામ છે તારે એને ગાયું સારવા જવાનું હાટુ તને બોલાયો ગા સારો તો મારે નહીં જવાનું ગા સારો તમારે જવાનું છે નવા જાય મેળવો આવે ને ગા સારો હું નથી જવાનું આ કેમ ન જાવ ના ગા સારો મને જ જાવ એટલે આ ગાયું સારવા જાવ મારા ગામ જવાનું એટલે તને કહું મારે ગાયું સારવા નથી જવાનું એનું કઈ કારણ તો છે ને શું લેવાને મારે ભાઈબંધના લગ્નમાં જવાનું છે હે ઈમાને જવાનું હા આ નહીં માને રૂપિયો દેવો એ ગાવલડી સારવા ગાને તો ગાવલડી સારવા